टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોરબંદરના બોખીરા આવાસ સામે મનપાનું મેગા ડિમોલેશન 30 વીઘા જમીનમાં કરેલા ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા। સુરત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા। 6 કરોડથી વધુની સરકારી જમીન પર દબાણો કરવામાં આવ્યા હતા। મનપાએ 25 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપી હતી। સૂચના બાદ પણ દબાણો દૂર ન કરતા બુલડોઝર ફરી વળ્યું હતું। સંવાદદાતા હિતેશ જોડાયા છે વધુ અપડેટ સાથે। હિતેશ, પોરબંદરના બોખીરા આવાસ સામે મનપા દ્વારા હવે મેગા ડેમોલેશન હાથ ધર્યું છે। જણાવી દઉં કે પીએમસી દ્વારા આજે સવારે બોખીરા આવાસ યોજના જે આવેલી છે તેમની સામેનો જે વિભાગ છે ત્યાં એક જ સર્વે નંબરમાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો થઈ ગયેલા હતા અને ત્યાં મોટા ભાગના માલધારીઓ રહેતા હતા। પાલિકાએ અવારનવાર નોટિસો આપવામાં આવેલી હતી, ત્યારબાદ પણ આ બાંધકામ છે તે દૂર નતા થયા અને આજે સવારે જ પાલિકાએ ચુસ્ત બંદોબસ્ત અને આધુનિક જેસીબી મશીનો અને અનેક સાધન સામગ્રીઓ સાથે આ મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। અત્યારે અહીં જે લોકોના ટોળા એક સાથે જોવા મળી રહ્યા છે, પોલીસ પણ જોવા મળી રહી છે। વજ્ર સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હજુ આ ડિમોલેશન સાંજ સુધી ચાલશે અને આવતીકાલે પણ આ ડિમોલેશન ચાલુ રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। બિલકુલ, આભાર માહિતી બદલ।